નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। કોમેડિયન સમય રૈનાના શોમાં અભદ્ર ટિપ્પણી કરવા બદલ રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાની અને અપૂર્વ મખીજા જેવા યુટ્યુબર્સને મર્યાદાનો પાઠ મળી ગયો। આ બધું થાળે પડી રહ્યું હતું ત્યાં કોમેડિયન કૃણાલ કામરાએ ફરી એકવાર યુટ્યુબ કલ્ચર સામે સવાલો ઊભા કરી નાખ્યા છે। હાલ મહારાષ્ટ્રના રાજકારણમાં હસવામાંથી ખસવા જેવું થઈ ગયું છે। મહારાષ્ટ્રનું રાજકારણ હંમેશા દિવાસળી જેવું રહ્યું છે। હમણાં જ શિંદે અને ફડણવીસ વચ્ચે તિરાડની વાતો વહેતી થઈ। એ મામલો માંડ શાંત થયો ત્યાં કૃણાલ કામરાએ નવી દિવાસળી ચાંપી નાખી। કોમેડિયન કૃણાલ કામરાએ એકનાથ શિંદેનું નામ લીધા વગર તેમના પર વ્યંગ્ય ગીત બનાવ્યું અને વિવાદનો આખો વંટોળ ઊભો થયો। 23 માર્ચની રાત્રે 8:12 કૃણાલ કામરાએ ટ્વિટર પર એક વિડીયો અપલોડ કર્યો। 2 મિનિટનો આ વિડીયો હતો। પહેલા તો મહારાષ્ટ્રની રાજનીતિ પર જોક કર્યા અને પછી દિલ તો પાગલ હે ફિલ્મનું જે ગીત છે ભોલી સી સુરત એના રાગમાં આખું એક પેરોડી ગીત બનાવી નાખ્યું। તેણે એકનાથ શિંદે પર કટાક્ષ કર્યો અને તેમને ગદ્દાર ગણાવ્યા। આ ગીતમાં થાને કી રિક્ષા, ચહેરે પર દાઢી, ગુવાહાટી ગદ્દાર જેવા શબ્દો હતા। એ પછી 23 માર્ચની રાત્રે જ 9:50 વાગે 45 મિનિટનો વિડીયો અપલોડ કર્યો જેનું ટાઇટલ હતું નયા ભારત અ કોમેડી સ્પેશિયલ। વિડીયો વાયરલ થતાં જ શિંદેની શિવસેનાના કાર્યકરો નારાજ થઈ ગયા અને મુંબઈની ખાર વિસ્તારમાં આવેલી હેબિટાટ કોમેડી ક્લબ અને આ ક્લબ જે હોટલમાં બનાવાઈ છે એ ધ યુનિકોન્ટિનેન્ટલ હોટલમાં તોડફોડ કરી। શિવસેનાનો આરોપ છે કે આ જ જગ્યાએ વિડીયો શૂટ થયો હતો। શિંદેની શિવસેનાના ધારાસભ્ય મુરજી પટેલે MIDC પોલીસ સ્ટેશનમાં કૃણાલ કામરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી। MIDC પોલીસે BNSની કલમ 353(1)B, 353(2) અને 356(2) હેઠળ ફરિયાદ દાખલ કરી છે। કૃણાલ કામરાનો વિડીયો વાયરલ થતાં જ શિવસેનાના કાર્યકરો વિફર્યા હતા અને હેબિટાટ નામનો સ્ટુડિયો છે ત્યાં જઈને તોડફોડ કરી હતી। ખુરશીઓ ઉલાડીને લાઇટિંગ, સ્પીકર, ફર્નિચર તોડી નાખ્યા હતા। ધ યુનિકોન્ટિનેન્ટલ હોટલના તોડફોડ કરવા બદલ શિવસેના અને તેના નેતા રાહુલ કનાલ પર લગભગ 11 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી। આ કેસમાં શિવસેનાના 40 કાર્યકર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે। હોટલમાં આટલી તોડફોડ ઓછી હતી કે સોમવારે સવારે મુંબઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ હથોડા લઈને ધ યુનિકોન્ટિનેન્ટલ હોટલ પહોંચ્યા અને તોડવાનો પ્રયાસ કર્યો હતો। શિંદે પર ટિપ્પણી બાદ વિરોધ થયો। એ પછી કોમેડિયન કૃણાલ કામરાએ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રાત્રે 12:13 4 શબ્દની નાનકડી પોસ્ટ મૂકી। તેણે લખ્યું ધી ઓનલી વે ફોરવર્ડ, એટલે કે આ જ એકમાત્ર રસ્તો છે। કૃણાલ કામરાએ આ પોસ્ટ સાથે એક તસવીર મૂકી છે જેમાં તેના હાથમાં સંવિધાનની એક કોપી છે। એ સંવિધાનની લાલ કલરની નાની એ જ કોપી છે જે છેલ્લા થોડા સમયથી રાહુલ ગાંધી બતાવી રહ્યા છે। આ વિવાદ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન બહાર આવ્યું છે। તેમણે કહ્યું હતું કે સ્ટેન્ડઅપ કોમેડી કરવાની સ્વતંત્રતા છે પરંતુ મન ફાવે એમ બોલી શકાય નહીં। કૃણાલ કામરાએ માફી માંગવી જોઈએ। આવું સહન કરવામાં આવશે નહીં। કોમેડી કરવાનો અધિકાર છે પરંતુ જો તે આપણા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને બદનામ કરવા માટે આ કરવામાં આવી રહ્યું હોય તો એ બરાબર નથી। આ સમગ્ર મામલે જ્યારે મીડિયાએ દેવેન્દ્ર ફડણવીસ સાથે વાતચીત કરી ત્યારે ફડણવીસે કહ્યું હતું કે કૃણાલ કામરાએ જે બંધારણનું લાલ પુસ્તક હાથમાં પકડ્યું છે, જે રાહુલ ગાંધી વારે વારે બતાવે છે, બંને બંધારણ બરાબર વાંચ્યું નથી। બંધારણ આપણને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે પરંતુ એની મર્યાદાઓ પણ છે। શિંદેને ગદ્દાર કહેવા પર તેમણે કહ્યું 2024ની વિધાનસભા ચૂંટણીમાં લોકોએ મતદાન કરીને અમારું સમર્થન કર્યું। જે લોકોએ દગો આપ્યો હતો તેમને લોકોએ ઘરે મોકલી દીધા। બાળાસાહેબ ઠાકરેની વિચારધારા અને આદેશનું અપમાન કરનારાઓને લોકોએ તેમનું સ્થાન બતાવી દીધું છે। ત્યારે આ બાબતે ઠાકરેની શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અલગ જ અંદાજમાં વાત કરી રહ્યા છે। ઉદ્ધવ ઠાકરે કહ્યું કે મને નથી લાગતું કે કૃણાલ કામરાએ કંઈ ખોટું કહ્યું છે। ગદ્દારને ગદ્દાર કહેવો એ કોઈ હુમલા કર્યા બરાબર નથી। આખું ગીત સાંભળો અને બીજાને પણ સંભળાવો। શિવસેનાનો તોડફોડ સાથે કોઈ સંબંધ નથી। આ તો ગદ્દારી સેનાનું કારસ્તાન છે જેમના લોહીમાં જ ગદ્દારી છે। તેઓ ક્યારેય શિવસૈનિક ન હોઈ શકે। અજીતની NCPના વડા અજીત પવારે કહ્યું કોઈએ પણ કાયદા અને બંધારણની બહાર ન જવું જોઈએ। દરેક વ્યક્તિએ પોતાની વાત મર્યાદામાં રહીને કહેવી જોઈએ। ચોક્કસથી મંતવ્યોમાં મતભેદ હોઈ શકે છે પરંતુ એટલું તો વિચારીને બોલવું જ જોઈએ। વિગતે વાત કરીએ તો લગભગ 6 મહિના પહેલા કોમેડિયન કૃણાલ કામરા અને ઓલા કેબ્સના CEO ભાવિશ અગ્રવાલ વચ્ચે સોશિયલ મીડિયા પર જોરદાર બબાલ થઈ હતી। કૃણાલ કામરાએ ઓલા બાઇક સર્વિસ સેન્ટરનો એક ફોટો શેર કર્યો હતો જેમાં
ઘણી બાઇક ઊભી હતી અને રિપેરિંગની રાહમાં ધૂળ ખાતી હતી. જ્યારે કુણાલ કામરાએ કંપનીની સર્વિસ પર સવાલ ઉઠાવ્યા ત્યારે ઓલાના સીઈઓ ભાવિશ અગ્રવાલે ટ્વીટમાં જવાબ આપ્યો કે તું અમારા માટે કામ કરીશ તો અમે તને તારી ફ્લોપ કોમેડી કરિયર કરતાં વધુ પૈસા આપીશું. એ પછી કામરાનો એક શો હતો અને ત્યાં કીડિયારાની જેમ માણસો ભેગા થયા હતા. બધાએ કુણાલનું ચિચિયારી સાથે સ્વાગત કર્યું. ભારે ભીડ અને ઉત્સાહનો વિડીયો તેણે ફરી ભાવિશ અગ્રવાલને ટેગ કરીને મૂક્યો. તેણે લખ્યું કે મારી ફ્લોપ કોમેડી કેરિયરમાં મેં ફેન્સને સરપ્રાઇઝ આપી તો આ રીતે સ્વાગત થયું હતું. અહંકારી ભાવિશ આ રીતે બંને વચ્ચે દલીલબાજી ચાલી હતી. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને ફેક માહિતી ફેલાવતી અટકાવવા માટે કેન્દ્ર સરકારે ફેક્ટ ચેક યુનિટ બનાવવાની જાહેરાત કરી. કુણાલ કામરાએ સરકારના આ નિર્ણયને પડકારતી પિટિશન બોમ્બે હાઈકોર્ટમાં ફાઇલ કરી. તેણે કહ્યું કે સરકારની આ સત્ય દબાવવાની વાત છે. સરકાર કોઈ પણને ફેક ન્યૂઝ કે ફેક જાણકારીના નામે દબાવી શકશે, માટે ફેક્ટ ચેક યુનિટ બનાવતું અટકાવવામાં આવે. બોમ્બે હાઈકોર્ટે દલીલ સાંભળીને કુણાલ કામરાની તરફેણમાં ચુકાદો આપ્યો. પછી કેન્દ્ર સરકાર સુપ્રીમમાં ગઈ તો સુપ્રીમે પણ બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો અને કેન્દ્ર સરકાર આ યુનિટ ન બનાવી શકી. અંતમાં એટલું જ કહીશ કે એકનાથ શિંદે પોતાને બાળાસાહેબ ઠાકરેના અસલી રાજકીય વારસદાર માને છે. તેમણે બનાવેલી શિવસેના અને એનું ચિહ્ન પણ એકનાથ પાસે જ છે. કરુણતા એ છે કે ઉચ્ચ કક્ષાના કાર્ટુનિસ્ટ એવા બાળાસાહેબ પાસેથી હ્યુમર તેમણે વારસામાં ન લીધું, માત્ર તોડફોડનો સ્વભાવ અંગીકાર કરી લીધો. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.